एक बीलीपत्रम एक पुष्पम एक लोटा जल की धार दयालु रिझ के देखते हैं चंद्रमौली शिव समान कोई दाता नहीं विपत्ति विदारण लजिया मोरी रखियो शिव नंदी के असवा लजिया मोरी रखियो शिव नंदी के असवा कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहार बोले तार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ हो बार बार हूँ आयो शरण तिहार बोले तार तार तू हो आयो शरण तिहार बोले तार तार तू कभी शिव तूने निराश ना किया ओ भक्तों को कभी शिव तूने निराश ना किया मांगा जी ने जो चाहा वरदान दे दिया मांगा जी ने जो चाहा वरदान दे दिया आहे तेरा दाई जा बड़ा दातार तू बड़ा दातार तू बड़ा दातार तू आयो शरण तिहार बोले तार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ हो बार बार हूँ आयो शरण तिहार प्रभु तार तार तू तार तार तू बखान क्या करूं मैं रातों की ढेर का बखान क्या करूं मैं रातों की ढेर का बबूत में खजाना कुबेर का चपटी बबूत में खजाना कुबेर का बखान क्या करूं मैं रातों की ढेर का बखान क्या करूं मैं
लाखों की देर का, चपटी बबूत में खजाना कुबेर का। गंगधार हे गंगधार मुक्ति द्वार, ओमकार तू, हे ओमकार तू, हे ओमकार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू। दास के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारे प्रभु तार तार तू। नहीं दिया है हम क्या प्रमाण दे, क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे। बस गए त्रिलोक शंभु तेरे दान से। क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे। बस गए त्रिलोक शंभु तेरे दान से। जहर पिया जीवन दिया, जहर पिया जीवन दिया। कितना उदार तू, कितना उदार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारे प्रभु तार तार हो। आयो शरण तिहारे प्रभु तार तार हो। तेरी कृपा बिना न हिले एक भी अणु, तेरी कृपा बिना न हिले एक भी अणु। लेते श्वास तेरी दया से तणु तणु, लेते श्वास तेरी दया से तणु तणु। कहे दाद एक बार मुझको निहार दो, मुझको निहार दो, मुझको निहार दो। आयो शरण तिहारे प्रभु तार तार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारे प्रभु तार तार हो। आयो शरण तिहारे प्रभु तार तार हो। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारे प्रभु
પુકારજો જો શરણ વિહાર પુકાર. હલો બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે શંકર ભગવાનનો શ્રાવણ મહિનો અને પાછો શંકર ભગવાનનો જ સોમવાર. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરો તમેર્મુદા ધર્મનંદન મહં ભુવિ ચિંતયે. સિંહાસનમાં બિરાજમાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, આશુતોષ, જેનું આપણે અત્યારે વર્ણન કરી રહ્યા હતા, એવા દેવાધિદેવ મહાદેવ, અને સાથે જગદંબા પાર્વતી, અને આ બાજુ વિદ્યાની અધિષ્ઠાત્રી સરસ્વતી. એ સૌના સાનિધ્યમાં આપણો અહીંયા જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે, આજે 5મો દિવસ છે. શિક્ષાપત્રી ભાષ્ય એક પછી એક શ્લોક આગળ વધતા જાય છે. 108 શ્લોક પૂરા થઈ ગયા. હવે આગળ આપણે વધવું છે તો 108 શ્લોકમાં એ મધ્યનું મંગલાચરણ વક્તા મહોદય શ્રીએ જેમ એમાં વ્યાખ્યા કરી હતી ને, કે પ્રથમ મંગલાચરણ વામે યસ્ય, એ શ્લોક તમને બધાને આવડે છે, મેળે બોલે. હવે આ મધ્યનું જે મંગલાચરણ છે એ બધા બોલતા નથી. એ બોલજો, એ આજે તમને પાકું કરી આવીને લઈ આવવાનું કહ્યું હતું. લગભગ બધા પાકું કરી આવ્યા હશે. એક જ શ્લોક પાકો કરવાનો હતો ને. હા, શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ, એ જે શ્લોક છે એ મધ્યનું મંગલાચરણ છે શિક્ષાપત્રીમાં, 108મો શ્લોક. અને છેલ્લું પાછું મંગલાચરણ છે એ તમે બોલો છો. છેલ્લે બોલાય છે ને, નિજાશ્રિતાનામ સકલાર્થયંતા. તો આ ત્રણ મંગલાચરણથી આ શિક્ષાપત્રીને ભગવાને બધાને માટે મંગલકારી બનાવી દીધી છે. અને એ શિક્ષાપત્રી, એનો એ મધ્યનો 108મો શ્લોક, એનું વિવરણ સુંદર કરી અને આપણને વક્તા મહોદયશ્રીએ સારું સમજાવ્યું. અને જીવનમાં વણી લેવા જેવું, પણ વણાઈ ગયું એનું કામ થઈ જાય, નકો ચક્રું મારતા રહીએ. આ માનવ જન્મ છે. માનવ જન્મથી જ ભગવાનનું ધામ પામી શકાય, મોક્ષ મેળવી શકાય. બાકી અહીંયા ગાય પવિત્રમાં પવિત્ર છે, પણ ગાય કદાચ અહીંયા પગથિયા ચડી આવે ને અંદર ઘૂસી આવે તો તમે શું કરો? ઓહ, બેસો બેસો, ગાય માતા બેસો, કથા સાંભળો. એમ બેવા દો? હે, બેવા ના દો. ઉઠીને બધા દોડા દોડી કરી નાખો, એ પકડો પકડો પકડો, ગાયને બહાર કાઢો. અરે ભાઈ, બેવા દો ને. આવી પવિત્ર ગાય, આવો એનો જન્મ, ઈ પણ આપણા જેવો જીવ છે, પણ ગાયને કથા સાંભળવાનો ચાન્સ નથી. દેવતાઓ, 33 કરોડ દેવતાઓ ગાયની અંદર નિવાસ કર્યો છે. આવી પવિત્ર, આવી મહાન એવી ભારતીય સંસ્કૃતિની એ ગૌ માતા, બીજા જે માનતા હોય માને, પણ ભારતીય સંસ્કૃતિની ગૌ માતા, એ માતાને પણ જ્યારે મોક્ષ મેળવવા માટે, આત્યંતિક કલ્યાણ માટે, આ છેલ્લો જન્મ કરી લેવા માટે એને ચાન્સ નથી. તો ભક્તજનો, આ માનવ જન્મ જે કેવો છે,
84 લાખ જન્મમાં એક જ માનવ જન્મ જેના વડે આપણે મોક્ષ સાધી શકીએ છીએ ભક્તજનો, એને લો આપણા જીવનમાં જે ભગવાનને પામવાનો કયો શ્લોક નક્કી કર્યો છે, આ વાત હતી ને એમાં એ ભાગવતના 18,000 શ્લોકમાંથી દીનાનાથ ભટ્ટ પાસે એકે શ્લોક પોતાના કલ્યાણ માટે નક્કી થયો નહોતો. ત્યારે ભગવાનને કહેવું પડ્યું હતું કે કંઈક કરો, આ તમારા માટે કલ્યાણ માટે કયા શ્લોક તમે નક્કી કર્યા છે. ત્યારે ભક્તજનો એને વેદ વેદાંતના ભણેલા બ્રાહ્મણો એને આપણે જેતલપુરની અંદર સુંદર મહામહોત્સવ ચાલી રહ્યો હતો અને બ્રાહ્મણોની 84 કરી હતી ભગવાન સ્વામિનારાયણે. એટલે એ 3 દિવસની અંદર બ્રાહ્મણોની 84 લાખો માણસોને જમાડવાના. 3 દિવસની અંદર સીધું તૈયાર, ચૂલા તૈયાર, પકવાન બની તૈયાર, ઘી. અને પછી એ ઉત્સવ જ્યારે થયો અને એ ઉત્સવની અંદર બ્રાહ્મણો બહુ આવ્યા અને પછી ભગવાન સ્વામિનારાયણ રૂપિયાના થાળ ભરીને બેઠા બ્રાહ્મણોને છેલ્લે દક્ષિણા આપવા માટે. ત્યારે રૂપિયાના થાળ ભરીને બેઠા છે. બ્રાહ્મણ આવે લાઈનમાં, એને પૂછે, ભાઈ હે બ્રહ્મદેવ કેટલા વેદ ભણ્યા છો? બોલો કે મહારાજ 4 વેદ ભણ્યો છું. હે 4 વેદ? તો 4 ધોબા ભરીને દે, સોના મોરો 4 ધોબા ભરીને દઈ દે, લ્યો. ઓલો રાજી રાજી થઈ જાય. અને ભાઈ તમે, અમે 3 વેદ ભણ્યા છીએ તો 3 ધોબા, 2 વેદ ભણ્યા તો 2 ધોબા, 1 વેદ ભણ્યા હોય તો 1 ધોબો દક્ષિણામાં આપી દે. ગણે નહીં, ગણ્યા વિના અનગણ નાણું. એટલે એ વખતે એક બ્રાહ્મણ મયારામ ભટ્ટ જેવો ભણ્યો નથી અને ભગવાનની સામે એનો વારો આવ્યો. મહારાજ પૂછે છે, બ્રહ્મદેવ તમે કેટલું ભણ્યા છો? ત્યારે એ બ્રહ્મદેવ કે છે, મહારાજ હું તો કાંઈ ભણ્યો નથી. નથી ભણ્યા તો પછી 1 વેદ પણ ભણ્યા તો 1 ધોબો મળે, પણ કાંઈ ન ભણ્યા તો શું કરવું હવે? ખાલી જશો? મહારાજ હું તો એટલું ભણ્યો છું. કેટલું? સ્વામિનારાયણ. ઓહો હો 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 હો, આ તો વેદ વેદાંતનો સાર તમે ભણીને બેઠા છો. લઈ લ્યો, આખો ભરેલો થાળ ઉપાડ્યો, જોડી ચાલો, જોડી ચાલો. જોડીમાં આખો થાળ ઠલવી દીધો. ઓહ, આ સ્વામિનારાયણ નામથી તો આત્યંતિક કલ્યાણ થવાનું છે. વેદ ભણેલાઓ તો વેદમાંથી નક્કી કરશે તેદી. એને તો વેદ ભણીને તૈયાર કરી લીધા છે, પણ એમાંથી શ્લોક નક્કી કરશે. આ મારા માટે આ શ્લોક કલ્યાણ માટે છે, ત્યારે થશે. તમે નક્કી કરી લીધું મારા માટે કલ્યાણ માટે સ્વામિનારાયણ. ભાઈ આ બધાને આપણને મળી ગયું છે અને એ આ શિક્ષાપત્રીને આધારે આપણે દઢ કરી, પાકું કરી અને વક્તા મહોદયને વિનંતી કરીએ આમાં વિશેષ ને વિશેષ અમારી રુચિ જાગે અને દ્રઢ આમાં આશરો થાય એવી કૃપા અમારી પર કરો અને આ કથાથી અમને તરબોળ કરો. તો અત્યારે આ શિક્ષાપત્રી ભાષ્ય શાસ્ત્ર અને વક્તા મહોદય એમનું પૂજન કરવા માટે ભાગ્યશાળી યજમાનો અહીં ઉપર પધારશે. પરમ ભક્ત શ્રી લક્ષ્મણભાઈ માવજી હાલાઈ ઉપર આવશે. આવો. બહુ સરસ. સ્વસ્તિ ના ઇન્દ્રો દધસ્રવા, સ્વસ્તિ ના પોખા વિશ્વવેદા, સ્વસ્તિ નોસ્તારક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. હવે આની સાથે જ આ માઇકનો સંપૂર્ણ હવાલો વક્તા મહોદય શ્રી. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાત
સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી બ્રહ્મધામાધિપતયે નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. તાલિકા કે સાથ નામ સંકીર્તન. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય
યંતા યસ્યાસि વક્ષસી વૃંદાવન વિહારન્तं શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે લિખામિ સહજાનંદ સ્વામી સર્વાણિ દાસિતાન નાનાદેશ સ્થિતાન શિક્ષા પત્રીવૃતાલય સ્થિતા શશી કૃષ્ણ પરમ બ્રહ્મા ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો સર્વાવિર્ભાવ કારણમ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. ગઈકાલે આપણે 108મો શ્લોક શિક્ષાપત્રીનું એનું શ્રવણ કર્યું. આજે 109મો શ્લોક. એ જ શ્રી કૃષ્ણ ભગવાન રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ, અર્જુનજીએ યુક્ત હોય ત્યારે નરનારાયણ, રૂક્ષ્મણીજીએ યુક્ત હોય ત્યારે લક્ષ્મી નારાયણ. બસ અલગ અલગ ભગવાનના સ્વરૂપો છે, અલગ અલગ ભગવત સ્વરૂપો, અને એ અલગ અલગ નામે ભગવાનને ઓળખવા. રમયા લક્ષ્મ્યા રાગત્વે અભવત સીતા રૂક્મણી કૃષ્ણ જન્મણી. વૈકુંઠ લોકની અંદર જે રમા એટલે લક્ષ્મીજી. તમે બધા દર્શન કર્યા હશે. ભગવાન અત્યારે તો ચાતુર્માસમાં ક્ષીરસાગરમાં શેષ સૈયા ઉપર પોઢેલા હોય. ગરુડજી અને નારદજી અંગરક્ષક તરીકે ચમર ઢોળતા હોય, સેવા કરતા હોય, અને લક્ષ્મીજી પગ ચંપી કરતા હોય. એ જ લક્ષ્મીજી રામ અવતારમાં સીતા રૂપે, કૃષ્ણ અવતારમાં રૂક્ષ્મણી રૂપે આવ્યા. ગઈકાલની કથા એટલા માટે અધૂરી મૂકી. થોડોક ઇતિહાસ કેવો હતો આજના દિવસે. સ્વામિનારાયણ ભગવાન શા માટે રાધા કૃષ્ણ નરનારાયણ અને લક્ષ્મીનારાયણની સ્થાપના કરી? સીતારામની શા માટે સ્થાપના સ્વામિનારાયણ ભગવાને ન કરી? યાદ રાખજો, ભગવાન સહજાનંદ સ્વામી બહુ ન્યાયના હિમાયતી હતા. ન્યાય પ્રમાણે ચાલવાનું, રાજકીય ન્યાય. આ પૃથ્વી લોક ઉપર છીએ તો પૃથ્વી લોકના રાજકીય ન્યાય પ્રમાણે ચાલવું પડે. એ માંગરોળ શહેરની બહાર વડનું ઝાડ, એ વડ નીચે સભા કરીને નીલકંઠ વર્ણી બેઠા હોય. અને એ સમયમાં ગોવર્ધન ઇત્યાદિ હરિભક્તો કે પ્રભુ સહજાનંદ સ્વામી, તમારી ઈચ્છા હોય તો આપણે અન્નકૂટ ઉત્સવ કરીએ. રામાનંદ સ્વામીએ 5 જગ્યાએ મંદિર, 5 મંદિરો બનાવ્યા હતા. કેટલા? એક ભુજ, એક લોજ, એક માંગરોળ અને 2 અમદાવાદમાં. અને એ 5 મંદિરોમાં રામચંદ્ર, સીતાજી અને લક્ષ્મણજીની પ્રતિષ્ઠા કરી હતી. મંદિર તો રઘુનાથદાસની પાસે છે, શીતલદાસની પાસે છે, જાનકીદાસની પાસે છે, માધવદાસની પાસે છે. આપણી પાસે તો મંદિર નથી. તો એમાં શું, આપણે આપણા ઠાકોરજી ગુરુ રામાનંદ સ્વામીએ જે રાધા કૃષ્ણ દેવનું સ્વરૂપ આપ્યું છે એને પધરાવીને અન્નકોટ ત્યાં ધરાવશું. આપણે અન્નકોટ તૈયાર થાય, અન્નકોટ ધરાવવામાં આવે. અને એમાં એ રઘુનાથદાસ, શીતલદાસ, જાનકીદાસ પ્રસાદી હાથેથી વેચે. માત્ર પુરુષોને નહીં પણ બાઈઓને પણ પ્રસાદી હાથેથી વેચે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ યોગ્ય નથી. અને એમાં ઝઘડો ચાલુ થયો. રાધાકૃષ્ણ દેવ ત્યાં બિરાજમાન હતા. સહજાનંદ સ્વામી શિષ્યોની સાથે પાછા વડના વૃક્ષ નીચે આવી ગયા. અને ઓટોમેટિક સિંહાસન આકાશ માર્ગેથી ત્યાં સિંહાસન પહોંચી આવું. ત્યાં ઘણી બધી ઉપાધિઓ કરી વજ્રદીન રાજાની પાસે ગયા. અને વજ્રદીન રાજાએ પંચ રાખ્યું. અને પંચના ઠરાવ પ્રમાણે
સહજાનંદ સ્વામીને રામચંદ્રની સ્થાપના ન કરવી, રઘુનાથ દાસને રાધા કૃષ્ણની સ્થાપના ન કરવી, એ ન્યાય આપ્યો. અને એ ન્યાય પ્રમાણે આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રાધા કૃષ્ણની ઉપાસના, રાધા કૃષ્ણના મંદિરો, નરનારાયણ દેવના મંદિરો, લક્ષ્મી નારાયણ દેવના મંદિરોના દર્શન થાય, એ ન્યાય. એટલે સ્વામિનારાયણ ભગવાને ક્યારે પણ ન્યાય તોડ્યો નથી, કાયદાનું ઉલ્લંઘન નહીં. ભક્તોને એ શીખવે કે જે પ્રમાણે કાયદો ચાલતો હોય તો કાયદાને સન્માન આપવું. અને એટલા માટે આ સ્વામિનારાયણ સંપ્રદાય મહાન છે, કાયદાને સન્માન આપે છે. ત્યારે રામાનંદ સ્વામીના 16 સાધુ હતા. કેટલા? એ રઘુનાથ દાસ સાથે નોખા પડેલા 16 સાધુઓ હતા. અને એ 16 સાધુ નોખા પડ્યા રામાનંદ આ સહજાનંદ સ્વામીથી. એ તે રાધા દયો ભક્તા તસ્યા શિવ પાર્શ્વત ક્વચિત ક્વચિત અંગે અતિ સ્નેહા સતુગ્નેયસ્તદૈ કલહ. ભગવાન સર્વસમર્થ છે. એ દ્વારિકાના દ્વારિકાધીશ એકલા ઊભીને દર્શન આપતા હોય અને રૂક્ષ્મણીજીને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું હોય. ક્યારેક મુરલીધર શ્રી કૃષ્ણ મુરલી હાથમાં લઈને એકલા ઊભા હોય, એ રાધિકાજીને અંતરમાં સ્થાન આપ્યું હોય ભગવાને. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સાયુજ્ય ભાવથી ભગવાનની સાથે એ શક્તિ, એ રાધા હોય કે લક્ષ્મી હોય, એમાં સંમલિત થઈ જાય છે. બાકી તો રાધમ વિના તિષ્ઠતી નૈવ કૃષ્ણ, કૃષ્ણ વિના તિષ્ઠતી નૈવ રાધા. રાધા વિના કૃષ્ણ નથી અને કૃષ્ણ વિના રાધા નથી. સાધારણ અન્યાસ્તે નિમગ્નો લગ્નો મધ્યે રુધિ ખેલસ્તતો. જ્યારે બાજુમાં ઊભા ન હોય ત્યારે હૃદયની અંદર હોય છે. પ્રાણેશ્વરી દૈવત દૈવતસ્ય શ્રી કૃષ્ણ દેવસ્ય તુરાધિકાય. એ રાધા શક્તિ છે ને, એ પ્રાણેશ્વરી છે ભગવાન કૃષ્ણની. અદ્યાપી રાધા સહિતો યદ્દેવો વૃંદાવન નિત્ય વિહાર શાલી. આજે પણ એમ કહેવાય છે કે વૃંદાવનની કુંજ ગલીમાં એ રાત્રિને સમયે એ રાધિકાની સાથે ભગવાન બાલકૃષ્ણ વિહાર કરતા હોય છે. એટલા માટે એ વૃંદાવનની કુંજ ગલીમાં રાત્રિમાં કોઈને પ્રવેશ નથી. માત્ર માણસને પ્રવેશ નથી એટલું નહીં, રાત્રે વાંદરા પણ ત્યાં પ્રવેશ કરતા નથી. આજે પણ અમુક સ્થળો એવા છે ભારત વર્ષમાં કે આજે પણ ભગવાનના દિવ્ય સ્વરૂપે વાસ હોય છે. અમુક જગ્યાએ દીપ પ્રજ્વલિત રહેતા હોય, એમને દીપ પ્રજ્વલિત રહેતા હોય. એ ભારત છે. ક્વચિત અંગે અતિ સ્નેહા સતુગ્નેયસ્તદૈ કલહ. ક્યારેક સ્નેહને લઈને સ્નેહમાં શરીરમાં લીન થઈ જાય અને ત્યારે એમ થાય કે ભગવાન એકલા છે. એને દ્વારિકામાં દર્શન કરવા જઈએ, દ્વારિકાધીશ એકલા છે, સામે માં દેવકી ઊભા છે. ભગવાન એમ કે છે કે માને ક્યારે બારે ન કાઢજો કલિયુગના દીકરાઓ. માને સામે રાખજો, હું જેમ સામે રાખું છું મારી માને. યાવત ચંદ્ર દીવા કરો, માને સામે રાખજો, તમારી જન્મદાતૃ છે. પણ આજે કલિયુગમાં અમે કંપાલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા હતા. અક્ષર નિવાસી હસુભાઈએ પ્રવચન કર્યું. ત્યાં મંદિરના પરિસરમાં ક્વાર્ટર બનાવવાના છે અને એ ક્વાર્ટરમાં 2 રૂમ બનાવવાનું નક્કી કર્યું હતું. પેલું એક ક્વાર્ટરમાં 2 રૂમ કાંતિ. પછી હસુભાઈ કે અમુક જુવાન નવી પરણેલી કોડીલી લાડીલી વાતું કરતી હતી કે સારું 2 રૂમ બનાવે એટલે માવતરને કેવા થાય, દેશમાંથી આવજો ની 2 જ રૂમ છે.
હસુભાઈ જાહેરમાં કીધું હવે 3 રૂમ બનાવવા છે, 3 રૂમ બનાવવા છે અને ફરજિયાત તમારા માવતરને દેશમાંથી બોલાવજો. માવતરને નથી બોલાવવા એટલે શું સમજો તમે? સમાજ મંદિર તમને આટલી સુવિધા આપે, સસ્તા ભાવે ક્વાર્ટર આપે આટલા, અને માવતર નથી ખપતા? ભલે દેશમાં થયા હોય, ધક્કો ખાજો નહીં. કલિયુગના છોકરાઓ પાડી પોસીને મા બાપે મોટા કર્યા, લગ્ન કરાવીને લાઈનો ઉપર ચડાવ્યા, અને એ જ દીકરાઓ એમ કે મા બાપ ભલે દેશમાં રહેતા હોય. ભગવાન દ્વારિકાધીશ માં દેવકીની સન્મુખ ઊભા છે, અને પડદો ઓપન થાય એટલે સૌથી પહેલા પડદો ઓપન થાય છે માં દેવકીના મંદિરનો. એટલા માટે કે દ્વારિકાધીશનો પડદો ઓપન થાય એટલે દ્વારિકાધીશની પહેલી નજર માં દેવકીના ચરણમાં પડવી જોઈએ. એટલા માટે પછી પડદો ઓપન થાય છે. અને એ ભગવાન ભારતના દિવ્ય પરંપરા ચલાવી, અને આપણને બધાને એ પરંપરા જોઈતી નથી. આપણે બધા પરંપરાને નેવે મૂકી દેવી છે. આવો આવો કિશોરભાઈ આવો. તાળીકાના નાદથી વધાવીએ. કિશોરભાઈ ખાસ કિશોરભાઈ પ્રસંગ એવો ચાલતો હતો, માતા પિતાની સેવા. દ્વારિકામાં ભગવાન દ્વારિકાધીશ માં દેવકીની સામે બેઠા છે, અને આજે તમે પણ હમણાં દેશમાં શા માટે આવ્યા? મોટો બિઝનેસ છે, મોટો કારોબાર છે, 600 થી 700 માણસો કામ કરે છે, છતાંય પણ બા બીમાર હતા, મોટા ભાઈને મોટા બેનને મોકલ્યા, પટેલને મોકલ્યા, અને બા ધામમાં ગયા. 1 મહિનો થયો, બાના કારજ માટે અહીંયા રોકાયા છે. આને કહેવાય સાચા દીકરા, કે અમારી માનું કારજ છે, અને એ માના કારજમાં અમે અમારું ટાઈમ નહીં કાઢીએ તો કોણ કાઢશે? 600 માણસો કામ કરતા હોય જે કંપનીમાં, અને જે કંપની એક માણસ ચલાવતો હોય ને એક માણસ અહીંયા 1 મહિનો સુધી બેઠા હોય, એને કહેવાય માતા અને પિતામાં પ્રેમ. અને એ ક્યારે મળે? વડીલોના આશીર્વાદ હોય તો મળે, એમને નથી મળતો. મેં જેમ કહ્યું તેમ આજના છોકરાઓને ક્યાં મા બાપ જોઈએ છીએ? જોઈતા નથી મા બાપ. ભગવાન એકલા હોય છે, ક્યારેક એકલા હોય છે. અતશ્ચાસ્ય સ્વરૂપેષુ વેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિ ભુજમ ત્વમ તુ વિભાવો તસ્ય ચૈચિકમ. ઘણાને એમ હોય કે ભગવાન 4 ભુજા વાળા હોય તો જ સાચા ભગવાન. એવું નથી. એ ભગવાન સંકલ્પ થાય એ પ્રમાણે સ્વરૂપ ધારણ કરે. ક્યારેક 4 ભુજા કે 4 હાથ, શંખ ચક્ર ગદા પદ્મ ધારીને ઊભા હોય. મા બાપની વાત કરતો હતો, ભારતના ભગવાનની વાત કરતો હતો. આજે પણ બદ્રીનાથમાં ભાદરવા સુદ એકાદશીને દિવસે બદ્રીપતિ ભગવાન ની પાલખી જ્યાં માના ગામની સામે ભક્તિ માતાનું મંદિર છે ત્યાં જાય છે, અને એ દિવસે મુખ્ય મંદિરમાં આખો દિવસ પડદા બંધ રહે છે. આખો દિવસ ભગવાન નરનારાયણ માં પ્રેમવતી અને પિતા ધર્મ એના સાનિધ્યમાં વિતાવે છે, વર્ષમાં 1 વખત. ભારતનો ભગવાન પોતાના માતા પિતાની સાથે હજારો વર્ષોથી 1 દિવસ માતા પિતાની સાનિધ્યમાં વિતાવે. અને આજનો કલિયુગનો કાળા માથાવાળો બાળક, જુવાન છોકરો, એને મા બાપ જોઈતા નથી. અદ્ભુત ભારતની કથાઓ છે. ભગવાન ક્યારેક ચતુર્ભુજ રૂપે થાય, ક્યારેક દ્વિભુજ હોય, ક્યારેક અષ્ટભુજ હોય. ભગવાન નટવર છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય ત્યારે મા દેવકી અને વસુદેવને ચતુર્ભુજ રૂપે દર્શન આપે.
મુચકુંદ રાજા ગિરનારની ગુફામાં સૂતા હોય અને દ્વારિકાથી દોડતા દોડતા આવ્યા હોય અને કાલ યવન રણછોડ બૂમો પાડતો ચાલ્યો આવતો હોય અને એ સમયમાં મુચકુંદ રાજાને દર્શન આપે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે. અર્જુનને અષ્ટભુજે દર્શન આપે, સહસ્ર ભુજે. અદ્ભુત ભગવદ્ ગીતાનો 11મો શ્લોક, અને જો તમે ઘરે વસાવી હોય તો ક્યારેક ગીતાનો પાઠ કરજો. ભારતનો નહીં પણ દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આધ્યાત્મક સ્પિરિચ્યુઅલ ગ્રંથ હોય તો એ ભગવદ્ ગીતા છે. આખા દુનિયામાં આની સમાન કોઈ મહાન ગ્રંથ આધ્યાત્મિક થશે નહીં અને થવાનો પણ નથી. અદ્ભુત 11મો અધ્યાય. પશ્યામી દેવમ સ્તવ દેવ દેહે સર્વામ તથા ભૂત વિશેષ સંગાન અનેક બાહુદર નત્ર નેત્રાત. તમારા તો હજારો હાથ છે પ્રભુ, હજાર હાથ. એ ભગવાનના દર્શન અર્જુનને થાય, ભીષ્મ પિતામહને થાય, અક્રૂરજીને યમુનાના ધરામાં શેષ સાઈ રૂપે દર્શન થાય, એ જ ભગવાનના દર્શન થાય. અને જ્યારે ભગવાન સહજાનંદ સ્વામી પ્રગટ્યા ત્યારે માં ભક્તિ અને ધર્મને હાથમાં મોલ્લી લઈ અને વૃંદાવન વિહારીના દર્શન કરાવે. વન વિચરણ કરતી વખતે નવલખા પર્વત ઉપર યોગીઓને ચતુર્ભુજ રૂપે દર્શન કરાવે. અને એ જ ભગવાન સહજાનંદ સ્વામી રૂપે જ્યારે ગઢપુરના દાદા ખાચરના દરબારમાં કાળી કામડી ઓઢી અને શિયાળામાં બેઠા હોય, આગળ શીગડી પડી હોય અને તાપતા હોય, અને કોઈક બાવાજી આવે બહારથી અને જુએ સહજાનંદ સ્વામી બતાવે ક્યાં છે સહજાનંદ સ્વામી, આ શીગડીને તાપતા સહજાનંદ સ્વામી છે. અને એને દર્શન થાય કાલી કામલી વાલા હાથમાં મોલ્લી રહેલા કૃષ્ણના દર્શન થાય. અને ગઢપુરની ગલીઓમાં દોડતો જાય અને બોલતો જાય કે કાલી કામડી ઓઢકર બેઠા કૃષ્ણ કા દર્શન મેને કિયા. એ સહજાનંદ સ્વામી એ માંડવધામના ગોવાળિયા અને કૃષ્ણ રૂપે દર્શન આપે. ગોપનાથમાં નૃસિંહાનંદ બ્રહ્મચારી, સમુદ્રનો કિનારો ગોપનાથ એટલે સમુદ્રની વેર ચડતી હોય ત્યારે ગોપનાથ મંદિરના પગથિયા સુધી આવી જાય. નૃસિંહાનંદ આગ્રહ કરે, વર્ણી બ્રહ્મચારી અંદર આવી જાઓ, પાણી આવશે. અને ત્યારે નીલકંઠ વર્ણી કે અંદર નથી આવવું, પણ અમને છાણા આપો ને દેવતા આપો. શું આપો? છાણા આપો ને દેવતા આપો. અને એ નીલકંઠ વર્ણી ચારે બાજુ છાણા ગોઠવી દીધા. દેવતાથી છાણા પ્રગટાવ્યા, છાણા પ્રગટી ગયા. રાત્રિનો સમય થયો, વેર ચડતી હતી અને બરોબર 12 વાગે વેર ચડી આવી મંદિરના પગથિયા સુધી. બ્રહ્મચારીને વિચાર થયો કે ઓલો શું કરતો હશે બ્રહ્મચારી, કારણ કે વેર પગથિયા સુધી આવી ગઈ, તણાઈ ગયો હશે. અને રાત્રિના સમયમાં ચંદ્રની રોશનીના અંજવાળે એ બ્રહ્મચારી નજર કરે, ત્યાં એ ગોપનાથ મહાદેવની બાજુમાં સમુદ્રની અંદર નીલકંઠ વર્ણી ધ્યાનસ્થ બેઠા હોય. આજુબાજુમાં છાણાનો ઢગલો એમનેમ પડ્યું હોય અને છાણા સળગતા હોય, એમાંથી ધુમાડો નીકળતો હોય અને પીળો પ્રકાશ નીકળતો હોય અને માથા ભાર પાણી હોય. એ રૂપે દર્શન થાય. અને ત્યારે નૃસિંહાનંદ બ્રહ્મચારી ગોપનાથ મહાદેવના મહંતને એમ થાય કે આ બ્રહ્મચારી કોઈ સામાન્ય મનુષ્ય ન હોઈ શકે. સવાર પડી, પગમાં પડ્યા, રોકાઈ જાઓ. નીલકંઠ વર્ણી કે નથી રોકાવું, જાવું છે અમને, નથી રોકાવું. અને એ સમય જતા નૃસિંહાનંદ બ્રહ્મચારીને ખબર પડે કે જે બ્રહ્મચારી બાલ સ્વરૂપે અહીંયા આવ્યા હતા, સમુદ્રના પાણીમાં વચ્ચે બેઠા હતા, છાણાના ઢગલાની વચ્ચે, એ અત્યારે રાજા ધીરાજા થઈને કાઠિયાવાડને કચ્છમાં પૂજાય છે સહજાનંદ રૂપે. કાગળ લખ્યો કે ગોપનાથ મહાદેવે પધારવા વિનંતી. સહજાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી શું કરશું? સ્વામી કે મહારાજ, ભાવનગર જિલ્લો, ગોપનાથ મહાદેવનું સ્થાન, પવિત્ર જગ્યા, એ જગ્યાએ કોને ચાલવાની ઈચ્છા ન હોય?
ઘણા બધા આપણા સંતોને પણ ચાલવાની ઈચ્છા હોય, બ્રહ્મચારી પાર્ષદોને ચાલવાની ઈચ્છા હોય, અને સંન્યાસીઓને અને હરિભક્ત ગ્રહસ્થને પણ ઈચ્છા હોય, અને બધા જો આપણે જાશું તો એને ભારે પડશું. સ્વામિનારાયણ સાધુ કેટલા લોકચીન હિતક. એમ નહીં કે તમારે ઘેર ધામા નાખ્યા, દૂધપાક પૂરીની રસોઈ બનાવી છે, આજે તો 50 મૂર્તિ છીએ, લાવો સિદ્ધુ અને સામગ્રી, જમવા બેસાડો, તેના પહેલા દક્ષિણા મૂકજો, પછી જમશું. સરળ સાધુ એટલે સ્વામિનારાયણ ભગવાનના સરળ સાધુ. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આપણે એને ભારે પડશું, માટે ન જવાય આપણાથી. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે કે જ્યારે નૃસિંહાનંદનો અંત સમય આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે ગયા, અને નૃસિંહાનંદે ઠપકો આપ્યો કે જ્યારે મેં કાગળ લખ્યો હતો ત્યારે તમે કેમ ના આવ્યા? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે અમે આવ્યા હતા તો તમારા અનાજના કોઠારો ખાલી થઈ ગયા હતા, એટલા માટે અમે ના આવ્યા. અને ત્યારે નૃસિંહાનંદ બ્રહ્મચારી કહે કે તમારે માટે આ અનાજના કોઠારો ન વપરાય તો કોઠારો કામના શું? એટલા માટે મેં આમંત્રણ આપ્યું હતું તમને, પણ તમે આવ્યા નહીં. એ લોઢવાથી પ્રભાસ પાટણ મહારાજ જાય, ત્યાં ભલકાસ તીર્થ, અને ત્યાં જે જગ્યાએ દ્વારિકાધીશે પોતાની લીલા સંકેલી હતી એ જગ્યાએ અમે સૂઈ ગયા. એક બ્રાહ્મણ દર્શન કરવા આવ્યો અને કૃષ્ણ રૂપે દર્શન કરાવ્યા. માણસોને તો શું, છપૈયામાં ગોમતી ગાયને પણ કૃષ્ણ રૂપે દર્શન કરાવ્યા, અને એની તમને લીલા બધાને યાદ જ છે. સુવાસિની બાઈએ થોડોક લોભ કર્યો ઘનશ્યામને દૂધ આપવા માટે, અને એમાં ગોમતીજી રીસાઈ ગયા. અને એ જ ઘનશ્યામ જ્યારે પાત્ર લઈને જતા, એ ગોમતીના આંચળ નીચે પાત્ર મૂકતા, એને ડોવી ન પડતી, ઓટોમેટિક આંચળમાંથી દૂધની ધારાઓ પડતી, અને એ ઘનશ્યામનું પાત્ર ભરાઈ જાય એટલે દૂધની ધારાઓ બંધ થઈ જતી. એ દૂધ લઈ અને ઘનશ્યામ આવતા, અને ઘનશ્યામ દૂધપાન કરતા. ગોમતી વિચારે મારું દૂધ જો ઘનશ્યામને કામ ના આવે તો શા માટે હું દૂધ આપું? એવા ભગવાન. અને સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના 113મા શ્લોકમાં લખે, એવા ભગવાનની ભક્તિ કરવાની છે. કેવા ભગવાન? કેવા ભગવાન? એવા. બરાબર ને? તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજય ભુવિ નિશ્રેયસકરમ કિંચિત તતોન્યેતિ દૃશ્યતામ. એ જ ભગવાનની ભક્તિ કરવી છે, એની જ માળા ફેરવી છે, એની જ કથા સાંભળવી છે, એ જ ભગવાનના દર્શન કરવા છે, એ જ ભગવાનની પ્રદક્ષિણા કરવી છે, અને એ જ ભગવાનનું પૂજન કરવું છે. એનું જ. શા માટે? નિશ્રેયસકરમ કિંચિત. એનાથી બીજું કોઈ કલ્યાણકારી કોઈ સાધન નથી. એ જ માત્ર ને માત્ર કલ્યાણકારી સાધન છે. ગાયોની વાત આવી. કિશોરભાઈને ગૌશાળા બતાવવા માટે લઈ ગયો હતો. એ કિશોરભાઈના દાદા કરશન બાપા 2004માં ધામમાં ગયા, ત્યારે કિશોરભાઈના પિતા શ્રી ધનજી બાપા, જે આપના શ્રેષ્ઠ દાતાશ્રી, એનો હાથ પકડીને કહ્યું કે ધના, મેં જે આ નારણ પર ઉપલાવાસમાં ગૌશાળા ઊભી કરી છે, 1000 થી 1200 ગાયો છે. કેટલી? તું મને વચન આપ કે હું એ 1000 થી 1200 ગાયોનો નિભાવ કરીશ. અને ધનજી બાપાએ પોતાના પિતા શ્રી કરશનભાઈને વચન આપ્યું કે ભલે બાપા, તમે જેમ રાજી થાવ તેમ. જેટલી ગાયો 1000 થી વધશે, 1200 1500 થશે, તોય હું એનો નિભાવ કરીશ. તમે ચિંતા ન કરો, સુખેથી તમે ભગવાનના ધામમાં જાઓ. અને કરશન બાપા ધામમાં ગયા પછી ધનજી બાપાએ ગૌશાળા સંભાળી, અને કિશોરભાઈ સાક્ષી છે. જ્યારથી ધનજી બાપા ગૌશાળા સંભાળી છે, અને એમાં દર વર્ષે લાખોનો રૂપિયાનું ડોનેશન કરે છે, ત્યારથી કરશન રામજી અને કંપની દિન પ્રતિદિન પ્રગતિના પંથે ચાલી જાય છે. કોઈ અટકાવી શકતું નથી એને. એ છે ગાય માતા.
એટલે અમે કહીએ છીએ કે ગાય માતાને તમે આપ્યું હશે એ ક્યારેય પણ નિરર્થક જવાનું નથી. એ ઘનશ્યામ હોય કે કૃષ્ણ ભગવાન હોય એના વચન જ છે. ગાયની સેવા કરજો ને કરો છો તમે, આનંદની વાત છે. નિશ્રેયસ કરમ કિંચિત તતોન્યેતિ દૃશ્યતામ. કલ્યાણને માટે આના સિવાય બીજું કોઈ સાધન નથી. આ જ એક સાધન છે. આ ભરતખંડ છે. ભરતખંડની અંદર તરવાનું સાધન હોય તો એક જ ભગવાનની ભક્તિ. ભગવાનની હો ભવસાગરમાં ભક્તિ હરિની ઉધરવાનો આરોજી. ભવસાગરમાં ભક્તિ હરિને ઉગરવાનો આરોજી. એ વિના ઉપાધિ બીજી, એ વિના ઉપાધિ બીજી, વેઠ તરીકે તારોજી. ભવસાગરમાં ભક્તિ હરિને ઉગરવાનો યારોજી. ઓ સ્વપ્નની સ્મૃતિ સર્વે સ્વપ્ન સાથે જાશે જી. સ્વપ્નની સ્મૃતિ સર્વે સ્વપ્ન સાથે જાશે જી. ઓ જાગ્યા પછી કાંઈ મળે નહીં, જાગ્યા પછી કાંઈ મળે નહીં, એકે વસ્તુ પાસેથી. ભવસાગરમાં ભક્તિ હરિને ઉગરવાનો યારોજી. હો જન્મ્યા પહેલા જગતનો તું મોવા પાછળ નથી જી. જન્મ્યા પહેલા જગતનો તું મોવા પાછળ નથી જી. વચમ્યા વળગ્યો જૂઠા જેવું, વચમાં વળગ્યો જૂઠા જેવું. કવિ કહે છે કથીજી. ભવસાગરમાં ભક્તિ હરિને ઉગરવાનો યારોજી. ભવસાગરમાં ભક્તિ હરિને ઉગરવાનો યારોજી. ભવસાગરમાં ભક્તિ હરિની. કોણ કહેશો આમાંથી? આપણે જન્મ્યા પહેલા ક્યાં હતા? કાંતિભાઈ, લખુભાઈ, નટવર પટેલ, જન્મ્યા પહેલા ક્યાં હતા? કોઈને ખબર નથી. મર્યા પછી લ્યો, કાંઈ ખબર નથી. જન્મ્યા પહેલા ક્યાં હતા, મર્યા પછી ક્યાં જશું? મરી ગયા એના કોઈ સમાચાર નથી રે. છે કાંઈ ખબર નથી ક્યાં હતા અને ક્યાં હસું. અત્યારે ક્યાં છીએ એ ખબર છે, રાઈટ આશીષભાઈ? નાઉ વેર વી હાલ વી નો, બટ in past we were and in future where we will
વી ડોન્ટ નો. બસ અત્યારે છીએ એ ખબર છે, પહેલા ક્યાં હતા એ ખબર નથી, અને હવે ક્યાં હશું એ પણ ખબર નથી. અને કવિ એટલા માટે કરે છે કે પહેલા ક્યાં હતા એ ભલે તમને ખબર નથી, પણ હવે પછી ક્યાં હશો એને માટે ભક્તિ કરવાની. બસ એને માટે ભક્તિ કરવાની. હો માયાનો પ્રપંચ રચ્યો છે, માયાનો 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 પ્રપંચ રચ્યો છે, ખેલ ખરકનો ખોટોજી. માયાનો પ્રપંચ રચ્યો છે, ખેલ ખરકનો ખોટોજી. દાસ નારાયણ દાસ નારાયણ હરિ ભજીને, દાસ નારાયણ હરિ ભજીને લાભ કરી લો મોટોજી. ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો યારોજી. ભવસાગરમાં ભક્તિ હરિને ઉગરવાનો આરોજી. ઉગરવાનો આરોજી. શ્રીમદ ભાગવતમાં દેવતાઓ કે છે ભગવાનને, અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વદતુ સ્વયં હરિ યૈ જન્મ લબ્ધમ દૃશુ ભારતાજીરે મુકુંદ સેવોપપાયિકમ સ્પૃહન. દેવતાઓ ભગવાનને કહે છે કે પ્રભુ, આ મનુષ્ય જન્મ લેનારા મનુષ્યો, પૃથ્વી લોકો પર મનુષ્ય જન્મ લેનારા મનુષ્યોએ કેટલા પુણ્ય કર્યા હશે, કેટલા ભાગ્યશાળી થયા હશે. કારણ કે તમારું દર્શન કરી શકે છે, તમારું પૂજન કરી શકે છે, તમારી ભક્તિ કરી શકે છે. મુકુંદ સેવા, તમારી સેવા કરી શકે છે. કેટલા ભાગ્ય આ લોકના. ભક્તિ શ્રદ્ધયા તત્કથા કીર્તન શ્રવણાદિકમ. કેને કહેવાય ભક્તિ? સતાનંદ સ્વામી કહે છે કે ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાનના કીર્તન બોલવા, ભગવાનના નમસ્કાર કરવા, એને કહેવાય ભક્તિ. યમરાજાએ પોતાના દૂતોને કીધું. કોને કીધું? યમરાજા. જોયા છે? ઓળખો, ઓળખવા છે, જોવા છે, ઈચ્છા છે? નથી? ઈચ્છા હોય તો કેજો. યમરાજાએ પોતાના દૂતોને કીધું. શું કીધું? સાંભળજો. જે શુદ્ધ અંતકરણથી ભક્તિ કરે છે એના સામું તમે જોજો નહીં. લેવાની વાત પછી આવી, પકડવાની વાત પછી આપી, દંડ આપવાની વાત પછી આવી, પણ એના સામું તમે જોજો પણ નહીં. જે ભક્તિ કરે છે એ શું કામ? તમે બળી જાશો. એ ભક્તિની તાકાત છે, ભક્તિની તાકાત છે. મહાભારતનો મોક્ષ ધર્મ સાંભળ્યું? મહાભારત સાંભળ્યું તમે? નહીં બોલો, સાંજે વારો છે. મહાભારત, એ મહાભારતના મોક્ષ ધર્મમાં એવું લખ્યું, અદ્યૈવ કુરુયત શ્રેયો માત્વમ કાલોત્યઘાદયમ અકૃતેષ્વેવુ કાર્યેષુ મૃત્યુ રાદય ગચ્છતિ. જે શ્રેય એટલે કલ્યાણકારી છે એ કાર્ય આજે કરવું. જે શ્રેયકારી નથી એને વિચારીને કરવું. કારણ
કે મૃત્યુ ક્યારે આવી જશે એ નક્કી નથી, ક્યારે આવશે એ નક્કી નથી. આજે એક દુઃખદ ઘટના ઘટી, શ્રદ્ધાંજલિ પણ બે શબ્દમાં આપી દઉં. અમારા ડ્રાઈવર કનકસિંહ સવારે ગાડી ના આવી એટલે તપાસ કરી ગાડી કેમ ના આવી. દીકરીએ આ વર્ષે જ કોલેજમાં એડમિશન લીધું હતું, આપણી કોલેજમાં જ. અને એ દીકરી રાત્રે 12 વાગે ઊભી થઈને પપ્પા મને ચક્કર આવે છે એમ કહીને પડી ગઈ. દવાખાને જતા રસ્તામાં જ ભગવાનના ધામમાં પહોંચી ગઈ. ક્યાં નક્કી છે? આ વર્ષે એડમિશન, 17 વર્ષની દીકરી, અને આજે જ ધામમાં ચાલી ગઈ. રાત્રે બસ એટલું ચક્કર આવે છે બસ. એમ નહીં સમજવાનું કે આપણે અજર છીએ, અમર છીએ. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ એના આત્માને ખૂબ શાંતિ આપે અને એના માતા પિતાને પણ દુઃખ વિયોગ સહન કરવાની ધીરજ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. વ્યાસપીઠ ઉપરથી કારણ છેલ્લા 5 વર્ષથી આ સંસ્થામાં ગાડી ચલાવવાની સેવા બજાવી રહ્યા છે. સ્વકાર્ય મધ્ય કુર્વીત, આવતીકાલનું કાર્ય આજે કરી લેવું. સ્વકાર્ય મધ્યમ કુર્વીત પૂર્વાને ચાપરાનિકમ, બપોર પછી કાર્ય કરવું સવારે કરી લેવું. કિશોરભાઈ, હું મારું લેસન કરું ને એટલે મને પછી સવારે કરી લઉં, કારણ કે બપોર પછી કોઈક આવે વળી માથું ખાવા, સ્વામી કેમ છો? કોઈક ને કોઈક આવે, હિંડોળા ચાલે છે એટલે દર્શન કરવા નીકળે ને. મેં કીધું કેમ નીકળ્યા? તો કે એમ થયું કે સ્વામીને જોતા જઈએ. જોઈ લ્યો આયરા. સવારના જ લેસન કરી લેવાનું એટલે બપોર પછી કદાચ સમય બગડે તો ટેન્શન નહીં. નહીં પ્રતીક્ષિતે મૃત્યુ, નહીં પ્રતીક્ષિતે મૃત્યુ, કૃતમસ્ય ન કૃતમ કાર્ય. મૃત્યુ રાહ જોશે નહીં કે તે કાર્ય કરી લીધું કે નથી કરી લીધું. એક સ્વામિનારાયણ ભગવાનના ભગત બાઈ એકાદશીની રાત્રિ, અંધારી રાત્રિ, સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવ્યા. ધામમાં ચાલવાનું છે, બાઈ કે અંધારામાં થોડું હલાય. બાઈએ જમાનાની ખાધેલી હશે, અંધારામાં થોડું હલાય, અંધારામાં હલાય. પૂનમના આવજો તેડવા. જાણે લ્યો એને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરે નોકર બનાવી દીધા હશો ને. પૂનમને તેડવા આવજો. અને ભગવાન તેડવા એટલા માટે આવ્યા હોય કે પ્રારબ્ધમાં લખેલા રોગનું દુઃખ ભોગવવું ન પડે એટલા માટે. એવી પીડાણી, એવી પીડાણી, એવી પીડાણી. પછી તો પૂનમની રાહ જોવાય બેઠી નહીં. અમાસ પછી બીજ તીજ આવી અને સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના કરી કે મહારાજ હવે લઈ લ્યો, સહન નથી થતું દુઃખ. જ્યારે શરીરમાં એવા રોગ આવે ત્યારે એમ થાય કે આના કરતા મરણ સારું, એમ થાય. લઈ લ્યો મહારાજ. આવ્યા સ્વામિનારાયણ ભગવાન. ભગત હતી ને, પછી તો સંભળાવે ને ભગવાન મૂકે. કેમ ડાઈ થતી હતી તે? પૂનમના આવજો અંજવાડામાં. મહારાજ સહન નથી થતું હવે. તેડી ગયા અક્ષરધામમાં. નહીં પ્રતીક્ષિત મૃત્યુ કૃતમસ્ય નવા કૃતમ. કાર્ય થઈ ગયું કે નહીં થઈ ગયું એ મૃત્યુ રાહ કોઈની જોતું નથી. અને એટલા માટે આપણા સંતો લખી ગયા પ્રભાતે ફૂલડિયા. હો પ્રભાતે ફૂલડિયા ફૂલે, સાંજે તો કરમાસે જી. પ્રભાતે ફૂલડિયા ફૂલે, સાંજે તે કરમાસે જી. નિત્ય બાગમાં નવીન કડીઓ, નિત્ય બાગમાં નવીન કડીઓ, ખીલીને
હઈ સવારનો પોર હોય, સરસ મજાના ફૂલ ખીલ્યા હોય અને સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે કૂચલા વળી જાય. બસ ભાગવતમાં પ્રહલાદજી, ઓળખો પ્રહલાદજીને? કેના દીકરા હતા? હે, હિરણ્યકશિપુ નાની હગા થતા નહીં તમારા? હિરણ્યકશિપુ કાકા બાપા થતા? ઓળખો છો તી કે હગા થતા તો જ ઓળખે ને, તો કેમ ઓળખે? લ્યો, હિરણ્યકશિપુ ના પ્રહલાદ. અને એ પ્રહલાદજી એમ લખ્યું, કૌમારમ આચરેત પ્રાગનો બુદ્ધિશાળી. જુવાન હોય, નાનો હોય, કુમાર હોય ત્યારે જ ધર્માન ભાગવતાન ઇહ, જે આ ભાગવત ધર્મ છે એનું આચરણ કરે. સમજો છો ને? ડુંગળી લસણ ન ખાવાનું, એકાદશી રાખવાની, હોટલમાં નહીં ખાવા બેસી જવાનું, સાંભળ્યું? અંગ્રેજ ખારિયા વિનાનું પાણી પીવું નહીં, બરાબર? પ્રહલાદજી કે છે પ્રાગનો ધર્માન ભાગવતાન ઇહ, ભાગવત ધર્મનું આચરણ કરે. દુર્લભમ મનુષ્ય જન્મ તદપી ધ્રુવમ અર્થદમ, એ મનુષ્ય જન્મ દુર્લભ છે અને એ મનુષ્ય જન્મ માનવને પૈસો પણ મનુષ્ય જન્મ આપે છે અને જે કંઈ મળે છે સદગુણો એ પણ મનુષ્ય જન્મ થકી મળે છે. એટલા માટે અમારા સંતો દ્રષ્ટાંત આપતા, ડરતા ફાંકી લેવું, ડરતા ફાંકી લેવું. સમજો એમાં કે સમજો પિયુષ? સમજો, સમજો ને? ડરતા ફાંકી લેવું. આગળના સમયમાં ઓલી ઘંટીઓ નથી ને ત્યારે ઘેટુડાથી આમ દડવા જતા. દેરાણી જેઠાણી બે દડવા ગઈ, એમાં દેરાણી બુદ્ધિશાળી, આમ લોટ મુઠ્ઠીમાં લઈને મોઢામાં મુકતી આવે, ડરતી આવે, મુક્તિ આવે. અને ઓલી જેઠાણી કે તને ખબર ક્યાં, આમ થોડું ખવાતું હશે. ઘરે જાશું, ફર્સ્ટ ક્લાસ લોટ બાંધી, રોટલો બનાવી, તાવડીમાં ચડાવી, ઘી ગોળ નાખી અને મલપંતો માલ ખાશું. જેઠાણીને ખબર નહીં કે ઘરે લોટ પહોંચશે કે નહીં પહોંચે. ચાલી આવતી હતી બંને જણી અને એમાં બે ખૂટિયા ઝઘડ્યા. અત્યારે જ રસ્તા રોકો આંદોલન ચલાવે છે એવું નથી, એ સમયમાં પણ હતા. સમજ્યા ને? રસ્તા રોકો આંદોલન આપણે સંભાળીને ચાલવાનું. રસ્તા જણે એની ગૌશાળા. એટલે હવે લાઈટ થઈ, ક્યારેક ક્યારેક લાઈટ મોડી મોડી થાય આમ પાછી. બે ખૂટિયા ઝઘડતા ઝઘડતા, ખૂટિયા એટલે આખલા. વળી તમે પૂછો સામે ખૂટિયા એટલે કોણ? ઓલો છોકરો કે ઓલો? વળી એમ પૂછશો પાછા. બે આખલા ઝઘડતા ઝઘડતા આવ્યા અને ઝઘડતા ઝઘડતા આવીને ભટકણ. હવે એને થોડી ખબર છે, એ તો બિચારા પોતાનું કામ કરતા હતા ઝઘડવાનું, કે આ લોટ લઈને આવે છે ને રોટલા ઘડવાના છે ને શેક ચલીના વિચાર જુએ છે, એ થોડી ખબર હતી એને. ભટકાણા અને લોટના ટોપલા પડ્યા નીચે, ધૂળ ભેગો લોટ થઈ ગયો. ઓલા દેરાણી બા સાડી આમ ઘૂમટો તાણીને મંડ્યા રોવા અને ઓલા જેઠાણી બા ને દેરાણી બા મંડ્યા હસવા. હસે છે શા માટે? મેં ખાઈ લીધું છે, બસ આપણે ટેન્શન નથી કાલ સુધી. હવે કાલની સવાર પડશે ત્યારે વાત, અત્યારે ઇનફ છે બસ. આપણે એને કેતા દડતા ફાંકી લેવું. કામ કરતા કરતા બસ જીવનમાં ક્યારે જીવન પૂરું થશે એવું થોડું છે કે બધાની વૃદ્ધાવસ્થા આવશે. દરેકની વૃદ્ધાવસ્થા આવતી નથી. દેવદત્તમ ઇમમ લબ્ધવા નૃલોકમ અજિતેન્દ્રિય. કેવા સરસ લોકો ટાંક્યા ઋષિમુનિઓ. દેવદત્તમ, આ શરીર કોને આપ્યું છે? ભગવાને આપ્યું છે, દેવતાએ આપેલું છે શરીર. ગિફ્ટમાં મળ્યું છે, ગિફ્ટમાં શરીર મળ્યું છે. દેવદત્તમ ઇમમ લબ્ધવા નૃલોકે અજિતેન્દ્રિયમ યો નાદિત્રે ત્વત્પાદો શોચ્યો હિ આત્મવંચક. છેતરાઈ ગયો. જેમ કોઈક મોટી બિઝનેસ કરતો હોય ને છેતરાઈ જાય માણસ, એમ છેતરાઈ ગયો જેને ભગવાનનું ભજન ન કર્યું એને. અને એટલા માટે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન લખે,
નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમા. નમામ દુષ્કૃતિનો મૂઢા, ખરાબ કર્મ કરનારા મૂઢ લોકો મારું ભજન કરતા નથી. એ કેવા છે? મનુષ્યોમાં અધમ છે, નીચ છે. માયા અપહૃત જ્ઞાના, માયા અપહૃત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતા. કેવા છે? અસુર છે ઈ. અને માયાથી એનું જ્ઞાન ખેંચાઈ ગયું છે. એટલે હું યાદ નથી આવતો, મારું ભજન યાદ નથી આવતું, મારું મંદિર યાદ નથી આવતું, અને મારું ભજન નથી કરતા. એટલા માટે, અને એટલા માટે અમારા સંતો એક દ્રષ્ટાંત આપે ઘેટુડાનું. બીજું, ઓલા દાણા હોય ને, એ ઘેટુડામાં વચ્ચે પડ્યા હોય પીસાઈ જાય, અને ખિલ્લાની બાજુમાં હોય બચી જાય. બરોબર ને પ્રેમજીભાઈ, દેવજીભાઈ? સાચું ને? ખિલ્લાની બાજુમાં બચી જાય. પણ મારા તમે બધા પાકા મૂકો નહીં. એ ઘેટુડાનું પડવું કરીને ખિલ્લામાં બાજુમાં પડ્યા દાણાને આમ સાઈડમાં કરીને પાછા પૂછી નાખો પાછા. એ બિચારાને એમ થાય કે મન બચ્યા, પણ આપણે પાછા મૂકીએ નહીં, એને પીસી નાખીએ. પણ કહેવત એવી છે કે ઘેટુડાનો ખિલ્લાનો જેને આશરો લીધો એ બચી ગયો. સંતો દ્રષ્ટાંત આપે, એક બકરી જંગલમાં પડી હતી, વગથી છૂટી પડી ગઈ હતી, અને સિંહ આવ્યો, બકરી બેઠી આમ જોઈને. સિંહ કે આશ્ચર્યની વાત છે મારી, ભલભલા બી જાય મારાથી. અને એક તાળ સાંભળે, મૃગલીના પેટમાંથી બચ્ચું સ્રવી જાય, અને આ મારી બેટી કેવી નીડર જુઓ તો. સિંહે પૂછી નાખ્યું બકરીને કે તને બીક નથી લાગતી? ત્યારે બકરી કહે છે કે મને બીક છે નહીં, હું આને આશરે બેઠે છું. આને આશરે બેઠી છું. કેનો આશરો? એ સિંહનું પગલું હતું. ત્યાં શું હતું? સિંહનું પગલું હતું. એ સિંહના પગલાના આશરે બેઠી છું. મારો રક્ષક ઈ બેઠો છે, એટલે મને શેની બીક છે? એટલે સિંહને એમ થઈ ગયું કે મારે આશરે બેઠી હોય એને મરાય નહીં. બેચારી બચી ગઈ. એ સવારના બીજા બકરાને થયું, બે કરતા આવ્યા, એને એમ થયું હશે કે બિચારી ગઈ હવે, હાલો આભડી આવીએ, સમસંગ યાત્રા કાઢી આવીએ. પણ જીવતી હતી, મારી બેટી બચી ગઈ. ભગવાનનો જેને આશરો હોય એનો કોઈ વાડ વાંકો કરી શકતો નથી. કાળ કર્મ કે માયા કોઈ એનું કઈ બગાડી શકતો નથી. ખેલ અદ્ભુત કથા છે શિક્ષાપત્રી ભાષ્યની. બસ કથાનો ટાઈમ પૂરો થાય છે, 9 વાગી ગયા છે. અહીંયા જ આપણે ભગવાનના ચરણમાં વંદન કરી, સતાનંદ સ્વામીને વંદન કરી, અને કથારૂપી પુષ્પ ભગવાનના ચરણમાં સમર્પિત કરી અને મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની, નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારા ઓલા બાપા નથી બોલતા. કેમ નારાજ થઈ ગયા? જય સ્વામિનારાયણ. તો બસ હાથ ઊંચા કર્યા. 5મો દિવસ આજે પૂરો થાય છે. બહુ સરસ, તમે આટલી સંખ્યામાં કથા શ્રવણ કરવા માટે આવો છો, આનંદની વાત છે. અને મેં જેમ શરૂઆતમાં કીધું તેમ પોતાના માતૃશ્રીનું કાર્ય કરવા માટે છેટ કેન્યાથી, નાઇરોબી હોય, મોમ્બાસા હોય, નકુરુ હોય, એલ્ડોરેટ હોય કે કિસુમુ હોય, આટલી જગ્યાએ જેનો બિઝનેસ ચાલે છે. ક્વારીઓ છે ઘણી બધી. અને કિશોરભાઈ, અમને તો ગર્વ છે, ગુરુકુળના લગભગ 20 થી 25 વિદ્યાર્થીઓ હશે. કેટલા છે? આપણા ગુરુકુળના 20 થી 25 વિદ્યાર્થીઓ એ કરશન રામજી એન કંપનીમાં કામ કરે છે. એક વખત કંપનીને તાળીકાના નાદથી વધાવીએ. અત્યારે ખોટા વખાણ નથી કરવા, પણ ઘણા બધાએ ફોન આવે કે સ્વામી કેન્યામાં કરશન રામજી એન કંપનીમાં મારું ગોઠવાવી દો ને. ઘણા બધા વેઇટિંગ લિસ્ટમાં છે હજી. અને
આજે કિશોરભાઈએ એક પોતાનો મને સંકલ્પ કર્યો. બહુ ખૂબ અદ્ભુત સંકલ્પ છે, ઉમદા સંકલ્પ છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તમને એવી શક્તિ આપે કે એ સંકલ્પ તમારો જલ્દી પૂરો થાય અને એ સંકલ્પ બસ તીવ્ર ગતિએ પૂરો થાય. અને આટલા તો વિદ્યાર્થી આપણા એટલી કંપનીમાં છે, ઘણા બધા એ કંપનીમાં જોડાય, કંપનીમાં લાભ લે અને પોતાની રોજીરોટી કે પોતાના કુટુંબનું ભરણ પોષણ પ્રેમથી કરી શકે. ધનજી બાપાનો વારસો ખૂબ ઉમદા દિલ, ઉદાર દિલ. એ ધનજી બાપાએ શિક્ષણને માટે, સમાજને માટે, આરોગ્યને માટે કે ધર્મને માટે ક્યારેય કોઈને ના નથી પાડી. એ ઘનશ્યામ જીવન સ્વામીના આશીર્વાદ લઈ અને પહેરેલે કપડે ખીચામાં માત્ર 10 રૂપિયા લઈને કેન્યા ગયા હતા. અરવિંદ કેટલા? 10 રૂપિયા લઈને. અને આજે એ કંપની ક્યાં ઊભી છે? લાખો કરોડોમાં એ કંપની ઊભી છે. મહાન મોટી કંપની. એક સંતના આશીર્વાદ થકી શું ન થાય? જેમ આ ગુરુકુળ એ વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવન સ્વામીના આશીર્વાદથી આટલું વટવૃક્ષ થયું હોય તો એ સ્વામી કોઈ ખરી ભગતને આશીર્વાદ આપે તો કેમ વટવૃક્ષ ન થાય? તો આજના દિવસે કિશોરભાઈ ના માતૃશ્રીનો તારીખ 31 શુક્રવારને દિવસે માસીઓ છે. કિશોરભાઈ કે સ્વામી તે દિવસે જેટલું તમને કરવું હોય અમારા માતૃશ્રી અક્ષર નિવાસી વેલબાઈ ધનજી કરશન વરસાણીના નિમિત્તે એટલું કરજો. તો તે દિવસે અક્ષર નિવાસી વેલબાઈ ધનજી કરશન વરસાણી તરફથી આપણી ગૌશાળાની ગાયોને ઘાસચારો, વિદ્યાર્થી સંતોને રસોઈ, શિવ પૂજન, કથામાં પ્રસાદી, તમામે તમામનું યજમાન પદ એ કિશોરભાઈ તરફથી છે. તાળીકાના નાદથી વધાવીએ અને આહુત કરીશ કિશોરભાઈ અને ધનજી બાપાના જમાઈ જેઓ લંડન વસે છે આશીષભાઈ હાલાઈ, એ પણ આવશે. આવો કિશોરભાઈ, જલ્દી આવો તમે ભાઈ. સ્વામીને હાર આપો. બસ આવો કિશોરભાઈ. આપણી ગૌશાળાની પેટ. લાવો બીજું. આવો આશીષભાઈ. ફિગર એટલે નથી બોલ્યો કારણ કે એની ફિગર મને જ લખવાની હોય છે, એટલા માટે ફિગર બોલવાની જરૂર નથી. ખૂબ સરસ. આજે આપણી સભામાં આપણા ખાસ સ્નેહી સંતો પધાર્યા છે. કોણ નથી ઓળખતું મુક્તમુનિ સ્વામીને? અને વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવન સ્વામીનું જેને નામ ધારણ કર્યું છે એવા ઘનશ્યામ જીવન સ્વામી ખૂબ આ ગુરુકુળની સાથે હેત પ્રીત રાખે છે. દર વર્ષે કથામાં સ્વામી દરરોજ કથા ઓનલાઈન સાંભળે અને સ્વામીને એમ થાય કે એક વખત રૂબરૂ કથા સાંભળવા માટે અવશ્ય જાવું. તો આજના દિવસે સમય અવકાશ મળ્યો. સ્વાસ્થ્યમાં થોડીક તકલીફ છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે સ્વામી તમારું સ્વાસ્થ્ય હંમેશને માટે સારું રહે અને જેવો પ્રેમ આ ગુરુકુળ સાથે અને અમારી સાથે રાખો છો એવો ને એવો પ્રેમ રાખશો. પૂજ્ય પ્રભુ સ્વામી પાસે આવશે અને પ્રભુ સ્વામી એને એલચીનો હાર પહેરાવશે. આવો ઘનશ્યામ જીવન સ્વામી, આવો તમે પહેલા આવો. હા, આમ તો મુક્તમુનિ સ્વામી આપણા જ છે પણ તોય અત્યારે આહુત કરશું. ઘણા દિવસ પછી આવ્યા છે. મુક્તમુનિ સ્વામી પણ પધારશે પૂજ્ય પ્રભુ સ્વામી પાસે અને સ્વામી હાર પહેરાવી અને રૂડા આશીર્વાદ આપશે. બંને સંતોને તાળીકાના નાદથી વધાવી લઈએ. આજના દિવસે અન્ય યજમાનશ્રીને હું બોલાવી લઉં. રિંકેશ સુરેશભાઈ ભંડેરી 11મા ધોરણમાં ભણે છે, દોડના વિદ્યાર્થી છે. આજો એનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે
પિતાશ્રી સુરેશભાઈ ખીમજી બંડેરી, ધર્મપત્ની સુશીલાબેન તેમજ રિંકેશભાઈના બેન અંશીબેન એના તરફથી આજના દિવસે પ્રસાદ સ્વીકાર્યો છે. ₹5,500 આપી છે. આવો તારીખાનાથી વધાવીએ. અને તમારો જન્મદિવસ છે તો જન્મદિવસ નિમિત્તે પણ ખૂબ ખૂબ તમને શુભકામના. ખૂબ સંસ્થાની સેવા કરો છો. તમારા પિતાશ્રી, આના બાપ અહીંયા ભણી ગયા, પિતાશ્રી અહીંયા ભણી ગયા, દીકરો આટલો મોટો થઈને અહીંયા ભણે છે અને હજી આગળ વધે, બસ એવી અપેક્ષા રાખીએ. બરાબર? આમું શીખવાડવું પડે. ચાલો, સીધો સાદો છોકરો, એકદમ ડાયો છોકરો છે. જા. બીજા યજમાન છે સ્વામી જયકૃષ્ણદાસજીની પ્રેરણાથી અક્ષર નિવાસી અરવિંદ માવજી હાલઈ. થોડાક દિવસ પહેલા જ ભગવાનના ધામમાં ગયા. બીમારી હતી શરીરમાં. હસ્તે સુપુત્રી જાનકી તથા વૃંદા, તેમના દાદા માવજીભાઈ ખીમજી હાલઈ. અને આજે કથામાં ખાસ એ અરવિંદભાઈના ભાઈ રમેશભાઈ માવજી હાલઈ આવ્યા છે. કોડાયના છે, કોડાયમાં રહે છે. આહુત કરીશ અરવિંદભાઈને. આવો અરવિંદભાઈ, તમે પણ પેરામણી. રમેશભાઈ આવો, પેરામણી સ્વીકારો. આરતીના દીવા તૈયાર કરજો. આવો રમેશભાઈ, આવો. દીકરો કે કોઈ છે સાથે? બોલાવી લો, બોલાવી લો. રમેશભાઈના સુપુત્ર પણ સાથે આવે. આવો. બીજો પટકો દો. બહુ સરસ. બસ આવતીકાલે બરોબર આપણે આપણા સમય મુજબ આપણે પાછા મળશું. અત્યારે આપણા સમય મુજબ આરતી થયા પછી પહેલા બહેનો જશે, પછી પુરુષો ધૂન બોલી અને અહીંયાથી વિદાય લેશે. બસ આરતીના દીવડા પ્રજ્વલિત થાય. બહેનોના વિભાગમાં દીવડા પહોંચ્યા ન પહોંચ્યા લઈ જાઓ. પહોંચી ગયા? બહુ સરસ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં આરતીમાં આવે. સ્વામિનારાયણ નીલકંઠ. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी. सहजानंद दयाळु, सहजानंद दयाळु. बळवंत बहु नामी चरण सरोज, तुम्हारा वंदो कर जोड़ी. प्रभु वंदो कर जोड़ी. चरणे श्री सदर्याती नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुदारी. प्रभु द्विज कुल तनुदारी. पामर पतित योधार्या, पामर पतित योधार्या. गणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी. प्रभु करताय विनाशी. अड़सठ तीरथ चरणे, अड़सठ तीरथ चरणे. कोटि गया कसी पुरुषोत्तम, प्रगट नो जे दर्शन करसे. प्रभु जे दर्शन करसे. काळ कर्म की छूटी, काळ कर्म की छूटी. कुटुंब सहित करसे आय अवसर, करुणा निधि करुणा बहु कीधी.
તારંગ કહેવો તે સુગમ કરી છે ઓમ જય સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો 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 સ્વામી નારાયણ બોલો સંકી કેરો સાદરા પર ગંગવે દિન રાત રામ નમનો નાટમ રમા નાના નાટલે રામને ભયો દેવ દિન રાત થોડાને ભયો દેવ દિન અષાઢ ઉતારમ મેઘ મદારમ અષાઢ ઉતારમ મેઘ મદારમ બની વારમ જલધારમ તદૂર મૃગારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ